स्नातञ्चन्दनचर्चितं निजजनैः पुष्पसृजालङ्कृतं प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि धृत्वा रोटकमेकपानितलके भङ्क्त्वान्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम्। ॐ श्री हरिकृष्णाय नमः। ॐ श्री घनश्यामाय नमः। ॐ श्री नीलकण्ठाय नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। सहजानंद स्वामी महाराजनी जय। स्वामिनारायण हरे। तत्र गृही गृहे भोक्तुं गन्तव्य साधुभिर्मम अन्यथा मानमर्थित्वा पाककार्य स्वयं च तैः आर्षभो भरतपूर्वं जडविप्रो यथा भुवि अवर्तात परमं च मृत्युं तथैव तैः वर्णिभिः साधुभिश्चैतैर्वर्जनीयं प्रयत्नतः ताम्बूलस्याहि फेनस्य तमालादेश्च भक्षणं। સ્વામિનારાયણ હરે. અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજે તે જે તે પૃથ્વીને વિશે જળ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હવા તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. અને તે નૈષ્ટિક બ્રહ્મચારી ને સાધુ તેમણે તાંબૂલ તથા ફીણ તથા તમાકુ ઇત્યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું. અને તે નૈષ્ટિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાનાદિક જે સંસ્કાર તેમને વિશે જમવું નહીં. તથા એકાદશાહ પર્યંત જે પ્રેત શ્રાદ્ધ તેમને વિશે જમવું નહીં. તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિશે જમવું નહીં. અને રોગાદિક આપતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં. અને ગ્રામ્ય વાર્તા કરવી નહીં ને જાણીને સાંભળવી નહીં. અને તે નૈષ્ટિક બ્રહ્મચારીને સાધુ તેમણે રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં. અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. અરે તમાકુ ઇત્યાદિક ન ખાવું. સાધુને બ્રહ્મચારીને નહીં. તમને બધાને તે ખાવરાતી સારું. બધાને મનાઈ છે હો. કયું વચનામૃત હે? કયું હોય? કયું હોય? હાલો, એક 24 કે, એક 25 કે, એક 26 કે. કાલ 23 હતું લાલજીભાઈ. કયું હતું હોય? ચાલો, માવજીભાઈ એમ કે 25 હોય. વાલજી બાપા એમ કે 25 હોય. સ્વામિનારાયણ હરે. સંમત 1876 પોષ સુધી સપ્તમીને દિવસ પ્રભાત સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા. ને થોડો ખેસ પહેર્યો હતો ને થોડી ચાદર ઓઢી હતી.
ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળો ફેટો બાંધ્યો હતો ને આથમણે પરથારે ઉગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી, અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે. અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ બેવાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા, અને એ બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી, તેને તેજ અતિશય દેખાણું. તે તેજને જોઈને ચીસ પાડવા માંડી ને કહ્યું, જે હું બળું છું, માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે. અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચ્યપ રહી જાય છે. અને અમે તે હરિભક્તને સમજાવ્યું, જે તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી. ને આ લાડકીબાઈ નામ ને ભાટનો દેહ તે તું નથી. અને અછેદ્ય અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું છે, ગણપતિને સ્થાનકે 4 પાંખડીનું કમળ છે, ત્યાં જઈને તારું સ્વરૂપ જો. અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે. અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે. અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે ને કડાકા અતિશય થાય છે. તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહાસુરવીર હતા, તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં. માટે એમ બોલ્યા છે, હે મહારાજ, આ રૂપ જોવાને હું સમર્થ નથી, માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો. એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિશે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે. અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે, ત્યારે ધીરજ રહેતી નથી. તે સારું દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એવી જે સમાધિ થાય છે તેના 2 ભેદ છે. એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે. અને બીજો પ્રકાર એ છે જે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે? તો જ્યારે સર્વે ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય
અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની જ વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહીં. જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર 20 કોષ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય, ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં. અને તે 20 કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય. તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહીં. તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે, ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. અને જેને ચિત્તમાં સંસારના સુખની વાસના હોય, તેને તો ક્ષોત્ર ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે. તેમજ ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો જાતના જે સ્પર્શ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે. તેમજ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિશે ફેલાઈ જાય છે. તેમજ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે. તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે. તેમજ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયને વિશે હજારો પ્રકારે ફેલાઈ જાય છે. એવી રીતે દશે ઇન્દ્રિયો દ્વારે એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. તે જ્યારે ચિત્ત તે ભગવાનનું જ ચિંતવન કરે, અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે, અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે, અને અહંકાર તે હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું એવું જ અભિમાન ધરે, ત્યારે તેની એક વાસના થઈ જાણવી. અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે, તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે. તે અષ્ટાંગ યોગ તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એ જે 8 અંગ તેણે યુક્ત છે. અને અષ્ટાંગ યોગ તે સાધનરૂપ છે, ને તેનું ફળ તે ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે, ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિશે જોડાય છે, તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે, તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી, તેણે અષ્ટાંગ યોગ વગર સાધ્યે સધાઈ રહ્યો. માટે અમે કહ્યા, જે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન એ 2 સાધન તે દ્રઢપણે રાખવા, અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા. જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાવું ધોવું ને પવિત્રપણે રહેવું, તે કોઈ દિવસ ક્ષુદ્રના ઘરનું પાણી પીવે જ નહીં, તેમ સત્સંગી હોય તેણે ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. કેમ જે ભગવાનની આજ્ઞા પાડે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે. અને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન તથા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી, અને પોતાને વિશે પૂર્ણકામપણું સમજવું. જે હવે મારે કાંઈ ન્યૂનતા રહી નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી. અને તે સમજણને કેફે કરીને છકી પણ જવું નહીં, અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહીં. અને જો પોતાને અકૃતાર્થપણું માને, તો તેની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ
તે જાણીએ ખારા પાટમાં બીજ વાવ્યું તે ઉગ્યું જ નહીં, અને જો છકી જઈને જેમ તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું. માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહીં. એમ કહીને શ્રીજી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 25મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા સર્વે સંતો સર્વે ભક્તોને ભાવ અને પ્રેમથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન 1876 પોષ સુધી 7મે દિવસ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. મહારાજની સન્મુખ સંતોને ભક્તોની સભા બેઠી છે. એ સભા પ્રત્યે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત હોય ને તેના અંતરમાં તો યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી, આ ખોટ રહી જાય છે. પૂર્ણકામપણું એટલે હવે મારે કરવાનું કાંઈ રહ્યું નથી. ભગવાનની મૂર્તિના સુખીએ સુખીઓ જે હોય, બીજું કાંઈ કરવાનું બાકી નથી. બસ ભગવાનની મૂર્તિનું જે સુખ છે એ આપણે મળી ગયું. હવે બીજું સુખ ક્યાં લેવા જવું? જરૂર ખરી? મૂર્તિનું સુખ મળી જાય પછી બીજી આ દુનિયા જોવાની જરૂર ખરી? નવા નવા સ્વાદ લેવાની જરૂર ખરી? સારા અને મીઠા મીઠા શબ્દો સાંભળવાની જરૂર ખરી? સ્વધર્મે યુક્ત ભગવાનનો ભક્ત છે, છતાંય પણ એને પૂર્ણકામપણું મનાતું નથી. આવું નથી મનાતું. બસ હવે મને હવે કાંઈ નથી કરવું. બસ ભગવાનનું સુખ મળી ગયું ને, હવે મારે બીજું કાંઈ પણ જરૂર નથી. આવું નથી મનાતું. હવે પૂર્ણકામપણું ક્યારે મનાય? તો સ્વામિનારાયણ ભગવાન એમના 2 ઉપાય બતાવ્યા. એક તો આત્મનિષ્ઠા અને બીજું ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન. આ 2 સાધને કરીને પૂર્ણકામપણું મનાય છે. આ 2 સાધનની અંદર જેટલી ન્યૂનતા એટલી પૂર્ણકામપણામાં પણ ન્યૂનતા રહે છે હો. અને મહારાજ કહે છે કે આ 2 સાધન છે ને, એ જેને સમાધિ થતી હોય ને એમને પણ પૂર્ણ જોઈએ હો. સમાધિ થતી હોય અને આત્મનિષ્ઠા ન હોય, ભગવાનનું મહાત્મ્ય ન હોય તો એને પણ એટલી ખોટ કહેવાય, વિઘ્ન જરૂર આવે. કઈ રીતે? તો સ્વામિનારાયણ ભગવાન પોતે જ પોતાના અનુભવની વાત કરે. લાડકીબાઈ મેઘપુરના હતા હો. રામાનંદ સ્વામીના વખતનો સત્સંગ. એમના પિતાજી રામાનંદ સ્વામીને મળ્યા હતા ત્યારથી એમનો સત્સંગ હતો. સ્વામિનારાયણ ભગવાન કાળા તળાવ પધાર્યા ને ત્યારે લાડકીબાઈ મહારાજની સાથે ત્યાં હતા, કાળા તળાવમાં હતા. એમ સંપ્રદાયમાં કથા આવે. અને 2 પનિહારીઓ પાણી ભરવા જતી હતી. એણે મહારાજની પ્રાર્થના કરી, પ્રભુ કંઈક દયા કરો, ઘરે સંતાનનું અવતરણ થતું નથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન આંબલીના વૃક્ષ નીચે વિરાજમાન હતા. આંબલીના 2 કાતરા લીધા હો. અત્યારે આંબલી આવેલી ને, એ આંબલીના 2 કાતરા લીધા. બંને બહેનોને આપ્યા કાતરા. લ્યો આ લઈ જાઓ, આ આંબલી ખાજો, તમારા ઘરે સંતાન થશે. લાડકીબાઈને આશ્ચર્ય થાય કે મારું આવું હોય. આંબલી ખાવાથી કંઈ સંતાનની પ્રાપ્તિ થતી હશે? રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાની ધર્મધુરા તો સોંપી છે, પણ એટલું પણ જ્ઞાન નથી કે આંબલી ખાવાથી સંતાન એમ કંઈ થતું હશે.
કહે છે બધા ભગવાન છે, તો ભગવાનને તો ખબર હોય ને. ચાલો ભગવાન છે કહે છે. સમય જતાં જતાં સંતાનનો જન્મ થયો ને એટલે લાડકીબાઈને શું થયું? ભગવાન પ્રત્યે નિશ્ચય થયો કે ઓહો, અસંભવ કાર્ય પણ જે કરી શકે ને એ સામાન્ય ન હોય, એ તો ભગવાન જ છે. ભગવાનપણાનો નિશ્ચય થયો, ભગવાનનું ભજન કરવા લાગ્યા છે. હવે ભગવાનપણાનો નિશ્ચય થયો ને એટલે લાડકીબાઈને ભગવાનમાં પ્રેમ થયો, હેત થયું. હેતે કરીને મહારાજ જે જે આજ્ઞા કરે એ આજ્ઞાનું પાલન લાડકીબાઈ યથાર્થ કરતા. મહારાજ કહે કે અમે એને જુઓ ધર્મ બરોબર પાડે છે. સહજાનંદ સ્વામી શું કીધું? સ્વધર્મે યુક્ત છે, તોય પણ એને પૂર્ણકામ પણ મનાતું નથી. અને સમાધિની અંદર પણ જો આ આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય એની અધુરાશ હોય ને તો સમાધિમાં પણ અધુરાશ રહે. હવે એ મહારાજ સમજાવે છે અહીંયા કે લાડકી હરિભગત, નામ તો મહારાજ છેલ્લે દીધું હોય, એ હરિભગત, એને અમે સમાધિ કરાવી. સમાધિમાં અતિશય કડાકા ને ભડાકા, પ્રકાશ દેખાણો. એટલે લાડકીબાઈ શું કર્યું? બરાડા પાડવા લાગ્યા. એ બળું છું, બળું છું, બળું છું. પછી સમાધિમાંથી બહાર આવ્યા. એટલે સહજાનંદ સ્વામી કહે છે કે લાડકીબાઈને અમે સમજાવ્યા, જો તમે છે ને આ લાડકીબાઈ નથી, આ દેહ છે ને તમે નથી, આ તમારી જે નાત છે એ નાત પણ તમે નથી. તો લાડકીબાઈ કે મહારાજ હું શું? તો કોણ છું? આખી દુનિયા તો મને એમ જ કહે છે કે લાડકી 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 લાડકી, હું લાડકી જ છું. સ્વામિનારાયણ ભગવાન કે જો તું લાડકી નથી, તું આત્મા છે. કોણ છે? આત્મા. આ શરીર છે એ તું નથી, આત્મા છે. અને આત્મા કેવો છે? અછેદ્ય છે, અભેદ્ય છે, અજર છે, અમર છે. એ ક્યારે પણ બળતો નથી, કપાતો નથી, મરતો નથી આત્મા. અને એ આત્મા તું છે, તો શા માટે ચિંતા કરે? એ આત્મરૂપ થઈ જા. અને મહિમા તો હતો, ભગવાનની ઓળખાણ તો થઈ ગઈ હતી. એક એક ભગવાનની આજ્ઞાનું પાલન તો કરતા. મહિમા હતો, વિશેષ મહાત્મ્ય સમજાવ્યું અને પોતાનું સ્વરૂપ સમજાવ્યું એ ભક્તને. અને પછી સહજાનંદ સ્વામી કહે છે કે એને સમાધિ મૂક્યા. ગણપતિને સ્થાનકે જાય, બ્રહ્માના સ્થાનકે જાય, વિષ્ણુના સ્થાનકે, જેમ જેમ આગળ વધે એમ વધુ ને વધુ પ્રકાશ દેખાય અને ભયંકર કડાકા ને ભડાકાનું શ્રવણ થાય. અને ડર છે ને ત્યારે જ લાગે. ડર લાગવાની બે જગ્યા, એક કર્ણ અને એક આંખ. દેખાય એટલે ડર લાગે અને સંભળાય એટલે ડર લાગે. નહીં તો ડર લાગવાની શક્યતા ઓછી. જે દિવ્યાંગ હોય, નેત્ર જેમના દિવ્ય હોય, એમને પણ ક્યારેક સ્પર્શથી ડર લાગે. એનું કારણ એ સાંભળ્યું છે એટલે, કે આ આવું હોય તો આટલું આમ ભયંકર હોય ને આનાથી આમ થાય ને, એ સાંભળ્યું છે પહેલે, એટલે એનાથી એને ડર લાગે. એટલે મૂળ ડર લાગવાના બે સ્ત્રોત છે, પ્રવેશ સ્થાન બે, એક નેત્ર અને બીજું કર્ણ. તો સમાધિને વિશે પણ ભયંકર અવાજ સંભળાય એટલે ડર લાગે. અને સહજાનંદ સ્વામી કહે છે કે સમુદ્ર જેમ પોતાની મર્યાદા મૂકી અને બહુ જ મોટા મોટા મોજાઓ ઉછાળે અને આપણે એને જોઈએ તો આપણે કેવો ડર લાગે, એમ સમાધિની અંદર પણ એવું જ દેખાય કે વિશાળ એવા પ્રકાશના તરંગો આપણી તરફ આવે છે એટલે ડર લાગે. પણ સ્વામિનારાયણ ભગવાન લાડકીબાઈને સમજાવ્યું હતું ને, એટલે તે સમયે દેહાતીત થઈ અને લાડકીબાઈ સમાધિની અંદર એ સમજણથી હતી. એટલે મહારાજ કહે છે કે પછી એને ડર લાગ્યો નહીં. જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ બે, આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય એની અંદર કચાશ છે, ત્યાં સુધી ભગવાનના દર્શન કરવામાં પણ સમર્થ નહીં થવાય. અર્જુનને યાદ કર્યા છે. અર્જુન છે એ ભગવાનનો અંશાવતાર કહેવાતા. એ ભગવાને તો લીલા કરી છે, યાદ કર્યા છે કે જ્યારે
મહાભારતનું યુદ્ધ થયું. એ મહાભારતના યુદ્ધમાં જ્યારે ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ કરેલો છે, ઉપદેશ કરતાં કરતાં વચ્ચે ભગવાને પોતાના વિશ્વ સ્વરૂપના દર્શન અર્જુનને કરાવ્યા છે. ત્યારે એ વિશ્વ સ્વરૂપને જોવાને માટે અર્જુન સમર્થ થયા નથી. ને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ કંઈક દયા કરો, તમારું પ્રથમ જે સૌમ્ય સ્વરૂપ હતું એ સ્વરૂપના મને દર્શન કરાવો. આ તમારું જે વિશ્વ સ્વરૂપ વિરાટ સ્વરૂપ છે એના દર્શન કરવાને હું સમર્થ નથી. એનાથી તો હું બળું છું ને ડરું છું. એના દર્શન હું કરી શકતો નથી. સહજાનંદ સ્વામી કહે છે કે એ સમાધિની અંદર જ્યારે જાય ને જીવ, તો અષ્ટાંગ યોગ સાધ્ય, અષ્ટાંગ યોગ સાધતા 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 પ્રાણનો નિરોધ થાય, પછી ચિત્તનો નિરોધ થાય, ત્યાર પછી એ જીવ છે ને સમાધિની અંદર જાય છે. અને બીજો પ્રકાર છે, પેલો ચિત્તનો નિરોધ થાય અને પછી પ્રાણનો નિરોધ થાય છે અને પછી એને સમાધિ થાય છે. અહીં એક પ્રશ્ન થાય, અહીં એક પ્રશ્ન થાય. જો ચિત્ત છે, સ્વામિનારાયણ ભગવાન એક તો વાત કરી, અષ્ટાંગ યોગ વિના જે સમાધિ થાય છે પેલો ચિત્તનો ને પછી પ્રાણનો, તો અહીં એક પ્રશ્ન થાય કે ચિત્તની અંદર અનંત પ્રકારની વાસનાઓ પડી છે. અનંત પ્રકારની વાસનાઓ જેની અંદર હોય એનો નિરોધ કઈ રીતે થાય? અને અષ્ટાંગ યોગ જ્યારે જીવ કરે ને ત્યારે ધીરે 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 બધી ઈચ્છાઓ છે ને શાંત પામતી જાય. કઈ રીતે? તો પેલું યમ કરે, એટલે પોતાની ઇન્દ્રિયોને નિયમન કરતો જાય. ધીરે 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 પછી ઇન્દ્રિયોને બધીને નિયમમાં આવડે. યમ નિયમ, ઇન્દ્રિયો ધીરે ધીરે નિયમમાં આવી ગઈ. એક ઢાળો ઇન્દ્રિયોનો પડી ગયો. એના પહેલાં શું હતું? ઇન્દ્રિયોનો ઢાળો ઘણો હતો. કેટલી પ્રકારની આ સૃષ્ટિ છે અને એમાં પંચ વિષયો છે. એ પંચ વિષયોમાં ઇન્દ્રિયો છે ને બહુ ભમી છે, બહુ. નેત્ર દ્વારે કરીને કેટલાય પ્રકારના રૂપ જોયા, કર્ણે કરીને કેટલાય પ્રકારના શબ્દો સાંભળ્યા છે, રસનાએ કરીને કેટલાય પ્રકારના નવા નવા સ્વાદ લીધા છે. હો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એ હજારો પ્રકારે પોતપોતાની અલગ અલગ દિશાઓની અંદર વેચાઈ ગયેલી છે. હવે તમામ ઇન્દ્રિયોની વૃત્તિ છે ને એને સંકોચી અને એક વૃત્તિ કરવાની છે. કઈ રીતે થાય? ડાયરેક્ટ ચિત્તનો નિરોધ કઈ રીતે થાય? અષ્ટાંગ યોગે કરીને થાય. ઇન્દ્રિયો નિયમમાં આવે એટલે ધીરે 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 એના રસ્તાઓ છે, એ રસ્તાઓ એક થવા માંડે. નિયમમાં આવે એટલે પછી આસન સિદ્ધ કરવાનું, આસને બેસી જવાનું, આંખી બંધ કરી ઇન્દ્રિયોને નિયમમાં રાખીને ઇન્દ્રિયોને તમામને શાંત કરવાની. હવે ઇન્દ્રિયો શાંત થઈ, પણ પ્રાણ તો શાંત નથી ને. પ્રાણ છે એ હજી ઉછળે છે. હવે પ્રાણને શાંત કરવાને માટે શું કરવાનું? ઇન્દ્રિયો શાંત થઈ, વિષયોમાં જતી ઇન્દ્રિયો બંધ થઈ એટલે ધીરે 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 પ્રાણ છે ને એ નિયમમાં આવશે. એટલે પ્રાણાયામ કરવામાં આવે. પ્રાણાયામ કરવામાં આવે, પ્રાણ નિયમમાં આવે અને પ્રત્યાહાર આહાર છે એ નિયમમાં આવે. પછી ધારણા કરવાની, ભગવાનની મૂર્તિને ધારવાની, ધ્યાન કરવાનું ભગવાનની મૂર્તિનું. અને આમ કરતાં 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 એ જે 7 અંગ એનું જે ફળ સમાધિ આ જીવને થાય છે ને સમાધિમાં ભગવાનના દર્શન થાય છે. હવે ડાયરેક્ટ તમે ચિત્તનો નિરોધ કરવાનો કહો છો, આગળના આ બધા અંગો છે એ ક્યાં જશે? ચિત્તનો નિરોધ પેલો થોડો થાય. અષ્ટાંગ યોગની દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રાણનો નિરોધ પેલો થાય છે, પછી ચિત્તનો નિરોધ થાય. આવો પ્રશ્ન શું છે? એ પ્રશ્ન ન સૂજે એટલા માટે સહજાનંદ સ્વામી એમનો જવાબ આપી દીધો કે પ્રાણ જે ચિત્ત છે ને, ચિત્ત એને ખાલી એક ભગવાનની અંદર જ લગાડવાનું. તમામ ઇન્દ્રિયોને ભગવાનની અંદર લગાડવાનું.
આ ચિત્તની અંદર જે છે ને ઈચ્છાઓ જે છે ને કેની છે? પંચ વિષયોની. તો હવે શું કરે સાધક છે ને, એને એક ભગવાનની મૂર્તિની એક વાસના રહે. પંચ વિષયોની વાસના છે ને, એ પંચ વિષયોની વાસનાનો આ ભગવાનનો ભક્ત છે ધીરે 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 નિરોધ કરતો જાય. એ વાસનાને વિચારી વિચારી વિચારીને દૂર કરતો જાય અને પોતાના ચિત્તને ભગવાનમય બનાવતો જાય. એક જ ભગવાનની જ વાસના રાખે. અને ભગવાનની વાસના રાખે એટલે ઇન્દ્રિયોની તમામ વૃત્તિ છે ને એ એક થાય, એનું એકત્રીકરણ થાય અને એક ધારા થાય. એની એક ધારા એ ભગવાનની મૂર્તિની અંદર લાગે એટલે એનો એટલો બધો પ્રબળ પ્રવાહ હોય કે પંચ વિષયો છે એ પછી એ પ્રવાહને રોકી શકે નહીં. સ્વામિનારાયણ ભગવાન આ સમજાવવાને માટે દ્રષ્ટાંત આપે છે. જેમ કૂવો હોય, કૂવો, એ કૂવા ઉપર કોષ ચાલે. જોયા થાય ને તમે? તમને ખબર નહીં હોય, જોયા? કૂવા ઉપર કોષ ચાલે અને એ 20 કોષ એને અલગ અલગ ધુરીઓ આપી, અલગ અલગ ધુરિયામાં 20 કોષ અલગ અલગ જાય તો એને રોકવું હોય તો રોકાઈ જાય ને, તરત રોકાઈ જાય. પણ એને તમામ કોષોને એકત્રીકરણ કરવામાં આવે. જે કોષ ચાલતા હોય ચારે બાજુ વિશાળ ખાડો ખોદવામાં આવે અને એ કોષ બધા જ એક જ જગ્યાએ પડે અને એક મોટો પ્રવાહ થાય. પછી આપણે વિચારીએ કે હાલો હવે આપણે ખેતરની અંદર પાણી વાવવું છે. એક એક ક્યારે ક્યારે એ 20 જે કોષ છે એનો જે પ્રવાહ છે એનું પાણી લઈ જવું છે, પાણી વાવવું છે, ધુરિયામાં અંદર મૂકવું છે. એ જલાય? ના જલાય ને, કારણ કે એની તાકાત જ એટલી હોય. એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ 10 ઇન્દ્રિયો, એની વૃત્તિ, એનો પ્રવાહ એક થયો, એકત્રીકરણ થયું અને એક વૃત્તિ થઈને ભગવાનની મૂર્તિમાં જાય ત્યારે કોઈ પણ આ જગતના વિષયની તાકાત નથી કે એને રોકી શકે. એમ ચિત્તનો નિરોધ થઈ ગયો. ચિત્તનો નિરોધ થયો એટલે પછી પ્રાણનો નિરોધ થશે અને સમાધિની અંદર એ ભક્ત જશે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેને આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય આ 2 સાધન હોય ને એ પૂર્ણ કામ હોય. અને જેના જીવનની અંદર આ 2 સાધન હોવા છતાંય પણ એ પોતાને પૂર્ણ કામ નથી માનતો, તો મહારાજ કહે છે કે એની અંદર શું છે? અધુરાશ છે. અને આ પૂર્ણકામપણું આવી ગયું અને આવી ગયા પછી એ પોતાની સામર્થ્ય કરીને જો છકી જાય તોય પણ મહારાજ કહે છે કે એવું કરવું નહીં. મહારાજ કહે જો ભગવાનની કૃપા થઈ અને ભગવાનની કૃપા થઈ અને ભગવાનની કૃપાને તે ન જાણી શકે તો એ કેવો થયો? ખારા પાટમાં બીજ વાવ્યું તે ઉગ્યું નહીં. કૃપા થઈને પૂર્ણ કામ પણ થયું, ભગવાનની મૂર્તિનું સુખ મળે છે, છતાંય પણ એ સુખને સમજી શકતો નથી. તો પછી ડેઝર્ટની અંદર આપણે શું કર્યું છે? ગુલાબના પુષ્પો વાવ્યા છે, છોડ વાવ્યા છે. એમાં ગુલાબ થશે? આપણું મીઠાનું રણ છે એમાં થશે ગુલાબ? નહીં થાય ને. એવું જ થયું. મૂર્તિ મળી, ભગવાન મળ્યા, ભગવાનની મૂર્તિનું સુખ મળેલું તોય પણ પૂર્ણ કામ પણ આવતું નથી. અને મહારાજ કહે છે કે એ પૂર્ણકામ પણ આવ્યું અને એના પછી જો છકી જઈએ અને છકી જઈને મન ફાવે એમ કરવા લાગીએ તો એ કેવું થયું? અગ્નિની અંદર બીજ વાવ્યું ને એ બળી ગયું, એનું કંઈ ફળ ન મળે. મળે? કાંઈ ન મળે. એટલે મહારાજ કહે છે કે એમાંય પણ ધ્યાન રાખવું ભગવાનના ભક્તોને. આવી રીતે સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃતની અંદર અદ્ભુત સારી વાતો કરી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ
નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિવર હિરલો રે હિરલો લાદ્યો રે મંદિરમાં. હરિવર હિરલો રે હિરલો લાદ્યો રે મંદિરમાં. હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક. હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક. મૂંગા મૂલો છબીલો મોંઘા મૂલો છબીલો માદો હીરલો લાદ્યો રે હીરલો લાદ્યો રે મંદિરમાં. ખાતા પીતા રે સૂતા બેઠા સ્વપ્નામાં. ખાતા પીતા રે સૂતા બેઠા સ્વપ્નામાં. અડગોણ મેં લુક્ષણો અડગોણ મેં લુક્ષણો આગો હીરલો લાદ્યો રે હીરલો લાદ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે હીરલો લાદ્યો રે મંદિરમાં. કોડે કોડે રે જાજા જતન કરીને. કોડે કોડે રે જાજા જતન કરીને. હે મારા જીવ સંગાથે મેં તો જીવ સંગાથે મેં તો બાંધ્યો હીરલો લાદ્યો રે હીરલો લાદ્યો રે મંદિરમાં. બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું. બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું. બેની જેમ ગૂંગે ગોળ બેની જેમ ગૂંગે ગોળ ખાધો હીરલો લાદ્યો રે હીરલો લાદ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે હીરલો લાદ્યો રે મંદિરમાં. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય.